નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આપણે શરૂઆત કરી છે તારીખ 26મી ફેબ્રુઆરી વર્ષ 2026 થી શરૂ થનારી ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નોના સિરીઝની, જ્યાં મિત્રો અર્થશાસ્ત્ર વિષયના આઈએમપી પ્રશ્નોના વિડીયો બનાવ્યા બાદ આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના વિભાગ સી, ડી, ઈ અને એફ ની અંદર પૂછાતા મહત્વપૂર્ણ દાખલાઓ અને ઇમ્પોર્ટન્ટ એવા થિયરીના પ્રશ્નોની હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબતની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય મિત્રો, ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત જો આપ શ્રી પધાર્યા છો આપણી ચેનલ ઉપર, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવતા આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે. ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલા સેક્શન સી ના મહત્વપૂર્ણ પ્રશ્નોની. મિત્રો, અહીં સેક્શન સી ની અંદર આપણા પ્રશ્નની શરૂઆત થાય છે પ્રશ્ન નંબર 31 થી. અહીંયા મિત્રો પ્રશ્ન નંબર 31 આપણને જોવા મળે છે પ્રકરણ નંબર 1 ભાગ 1 માંથી, જ્યાં મિત્રો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે કે પાના નંબર 30 અને પાના નંબર 31 ના આધારે તમારે જે પ્રશ્ન નંબર 3 આપણને આપવામાં આવેલો છે તેના 1 થી 11 નંબરના દાખલા અચૂકથી તમારે તૈયાર કરી દેવાના છે. કેમ? કારણ કે આ દાખલા આપણા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ બને છે. મેં કીધું ક્વેશ્ચન નંબર 3 પ્રશ્ન નંબર 1 થી 11, પાના નંબરની સંખ્યા કહું તો 30 અને 31 નંબરના પાના ઉપર આપણને આ દાખલા આપવામાં આવેલા છે. આ સિવાય મિત્રો 3 મહત્વપૂર્ણ ઉદાહરણ ખાસ તૈયાર કરજો. ઉદાહરણ નંબર 1 પાના નંબર 14 ઉપરથી, ઉદાહરણ નંબર 4 અને 5 પાના નંબર 17 ઉપરથી. આ 3 દાખલાઓ, 3 ઉદાહરણ જે છે તે તમારા માટે મહત્વપૂર્ણ બની જાય છે. પ્રકરણ નંબર 1 ભાગ 1 માંથી મેં કીધું પ્રશ્ન નંબર રહેવાનો છે ભાઈ અહીંયા 31. ચાલો ભાઈ આગળ આપણે વધીએ તો અહીંયા આવે છે પ્રશ્ન નંબર 32. હવે જો પ્રશ્ન નંબર 32 ની ભાઈ આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 32 આવે છે પ્રકરણ નંબર 4 ભાગ 1 માંથી. પ્રકરણ નંબર 4 ની અંદર આપણને લાભ અને ત્યાગનું પ્રમાણ જે છે તે અહીંયા આપવામાં આવેલું છે ભાઈ. હવે આની અંદર જો આપણે ચર્ચા કરીએ મહત્વપૂર્ણ એવા પ્રશ્નોની ભાઈ, તો તમારે અહીંયા પ્રશ્ન નંબર 4, 5, 6, 7, 8 અને 9 આટલા પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરવાના છે. અહીંયા પ્રશ્નોની સંખ્યા શરૂઆત થાય છે પાના નંબર 139. ત્યારબાદ મિત્રો આવે છે વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 33 અને 34. બે પ્રશ્નો અહીંયા પ્રકરણ નંબર 7 માંથી ભાગીદારી પેઢીના વિસર્જનમાંથી આવશે ભાગ 1 માંથી. પાના નંબર 310 થી આની શરૂઆત થાય. સુધી પહેલા તમને થિયરીની હું વાત કરું. આ પ્રકરણમાંથી આપણને થિયરીના 1 અથવા 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. અહીં પ્રશ્ન નંબર 3 જે તમને આપેલો છે, બરાબર છે, ક્યાંથી શરૂઆત કરી મેં? 310 નંબરના પાના ઉપરથી. તો 310 નંબરના પાના ઉપર જે તમને પ્રશ્ન નંબર 3 આપેલો છે તેના બીજા, ત્રીજા, ચોથા અને 5મા પ્રશ્નોને અચૂકથી તમારે અને 6ઠ્ઠા પ્રશ્નોને તૈયાર કરી લેવાનો છે. આ તમારા થિયરી માટેનું કામ થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જે છે તેનો 7મો દાખલો, સૌથી છેલ્લો આ દાખલો આપેલો છે. આ દાખલો ખાસ તમારે તૈયાર કરવાનો. પ્રશ્ન નંબર 5 માંથી તમારે અહીંયા કયા કયા વ્યવહાર તૈયાર કરવાના? તો પહેલો, બીજો, ત્રીજો, 5મો, 6ઠ્ઠો, 8મો, 11મો અને 12મો આટલા વ્યવહારો 5મામાંથી, અને 6ઠ્ઠા નંબરના દાખલામાંથી પહેલો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો અને 7મો વ્યવહાર ખાસ તૈયાર કરજો. આટલું કરી દો છો તમારા 33 અને 34 નંબર વાળા કામ જે છે ભાઈ તે અહીંયા થઈ જાય છે પ્રકરણ નંબર 7 ભાગ 1. ચાલો મિત્રો, ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ તો આવે છે પ્રશ્ન નંબર 35 અને 36. શેમાંથી જ ભાઈ અહીંયા 35 અને 36? તો ભાગ 2 ના પ્રકરણ નંબર 1 માંથી આ પ્રશ્ન આપણને પૂછાય છે. પાના નંબરના શરૂઆતની હું વાત કરું ભાઈ તો 113 નંબરનું પાનું અહીં શરૂઆત થશે. પ્રશ્ન નંબર 10, 14, 16, 21, 27 અને 28 ખાસ અહીંયા આપણે તૈયાર કરીશું. ઉદાહરણમાં ઉદાહરણ નંબર 7 પાના નંબર 77 ઉપરથી, ઉદાહરણ 9 પાના નંબર 80 ઉપરથી, ઉદાહરણ 12 પાના નંબર 88 ઉપરથી, ઉદાહરણ 13 પાના નંબર 89,
ઉદાહરણ 15 પાના નંબર 90, ઉદાહરણ 19 પાના નંબર 97, ત્યારબાદ ઉદાહરણ 21 અને 23 પાના નંબર 100 અને 106 ઉપરથી આપણે તૈયાર કરી દેવાના છે. તો આ તો થઈ જશે ભાઈ અહીંયા 35 અને 36 નંબરના દાખલાઓની વાત. આમાંથી થિયરી પણ ભાઈ આપણને પૂછાઈ શકે તો થિયરીની અંદર તમે ખાસ તૈયાર કરજો. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે અહીંયા તૈયાર કરજો શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત, અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ આ જ પ્રશ્ન કહેશે ડિફરન્સ બિટવીન શેર્સ એન્ડ ડિબેન્ચર. આ સિવાય ટાઇપ્સ ઓફ ડિબેન્ચર એટલે કે ડિબેન્ચરના પ્રકારો ભાઈ જે છે તે આપણે અહીંયા તૈયાર કરીશું. અને ત્રીજો અને મહત્વપૂર્ણ એવો પ્રશ્ન આવશે અહીંયા રૂપાંતરની શરતે અથવા રૂપાંતરની સ્થિતિએ ડિબેન્ચરના પ્રકારો જણાવો. ઇંગ્લિશમાં આને આપણે કહીશું રાઇટ ધ ટાઇપ્સ ઓફ ડિબેન્ચર ઓન ધ બેઝિસ ઓફ કન્ડિશન ઓફ કન્વર્ટેબિલિટી. આ રીતે ભાઈ વિભાગ સી જે છે આપણો તે તમામે તમામ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની સાથે અહીંયા જે છે તે પૂર્ણ થઈ જશે. આગળ મિત્રો વાત આવશે વિભાગ ડી ની. વિડીયોને હજુ સુધી ભાઈ આપણે લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો. અને જેમ કે અગાઉ મેં કીધું કે ભાઈ ઇકોનોમિક્સ વિષયના આઈએમપી પ્રશ્નો આપી દીધા છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે કમેન્ટ બોક્સમાં જઈને અચૂકથી તમે જે છે તે વિડીયોને નિહાળી શકો છો. ચાલો ભાઈ વિભાગ ડી ની જો હું ચર્ચા કરું તો વિભાગ ડી માં સૌથી પહેલા પ્રશ્ન નંબર 37 અને 38 બે પ્રશ્નો આપણને જોવા મળશે. પ્રકરણ નંબર 3 પાઘડી ભાગ 1 માંથી જે છે તેના આધારિત આ પ્રશ્ન આપણને જોવા મળે છે. તમે પાઘડીના પ્રશ્ન નંબર 5, 7, 8, 9, 10, 11, 12 સ્વાધ્યાયમાંથી તૈયાર કરશો, જે શરૂઆત થાય છે પાના નંબર 105 થી. બરાબર છે. ઉદાહરણમાં તો આમાં સેમ ટુ સેમ જ આપેલા છે એટલે કઈ આપણે વિશિષ્ટ કરવાની જરૂર નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 આવશે. બીજો પ્રશ્ન શેના માટેનો? વિભાગ ડી માટેનો. પ્રકરણ નંબર 4 ભાગ 2 માંથી. બરાબર છે. આમાંથી તમે તૈયાર કરશો સ્વાધ્યાયની અંદર ભાઈ પ્રશ્ન નંબર 5, 6, 7, 11 અને 12. ઉદાહરણ 5 પાના નંબર 170 ઉપરથી, ઉદાહરણ 9 પાના નંબર 189 ઉપરથી, પાના નંબર 187 પરથી ઉદાહરણ 13 અને ઉદાહરણ 17 પાના નંબર 195 પરથી. શેની વાત થઈ? પ્રશ્ન નંબર 39 ની, પ્રકરણ નંબર 4 ભાગ 2. આગળ મિત્રો આવશે વાત પ્રશ્ન નંબર 40 ની, જે છે પ્રકરણ નંબર 5 ભાગ 2 માંથી. ભાઈ સ્વાધ્યાયમાંથી આપણે તૈયાર કરીશું પ્રશ્ન નંબર 6, 7, 9, 14, 18 અને 19. ઉદાહરણની જો અહીંયા ભાઈ આપણે ચર્ચા કરીએ તો ઉદાહરણમાં તૈયાર કરવાનું આવશે ઉદાહરણ નંબર 9 પાના નંબર 221 ઉપરથી, ઉદાહરણ 11 પાના નંબર 224, ઉદાહરણ 12 પાના નંબર 224 ઉપરથી, ઉદાહરણ 18 પાના નંબર 231 ઉપરથી, ઉદાહરણ 25 પાના નંબર 238 પરથી, ઉદાહરણ નંબર 30 પાના નંબર 244 ઉપરથી. આટલા પ્રશ્નો પ્રશ્ન નંબર 40 શેના માટે ભાઈ? પ્રકરણ નંબર 5 ભાગ 2 માં. ચાલો આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 41 ની, જે આવે છે પ્રકરણ નંબર 6 ભાગ 2 માં. હવે મિત્રો અહીંયા 17, 19 અને 20 નંબરનો દાખલો સ્વાધ્યાયમાંથી તમારે તૈયાર કરી દેવાનો છે. આ સિવાય જો હું ઉદાહરણની વાત કરું તો ઉદાહરણની અંદર જે છે ભાઈ તે અહીંયા ઉદાહરણ નંબર 6 પાના નંબર 246 પરથી, ઉદાહરણ 9 પાના નંબર 268 ઉપરથી, ઉદાહરણ 11 પાના નંબર 271 અને ઉદાહરણ 14 પાના નંબર 276 ઉપરથી તૈયાર કરશો. આ રીતે ભાઈ આ સમાપન થઈ જાય છે આપણું વિભાગ ડી ના ઇમ્પોર્ટન્ટ દાખલાઓનું. આગળ મિત્રો ચર્ચા આવે છે અહીંયા વિભાગ ઈ. મિત્રો વિભાગ સી અને ડી ની અંદર જનરલ વિકલ્પો આપણને આપેલા છે, તો તમે તમારી અનુકૂળતાએ જે પ્રકરણ તમને ના ફાવતા હોય એવા પ્રકરણને બાદ કરી શકો છો. બરાબર છે. અને જનરલ વિકલ્પ મુજબ તમારા જેટલા પણ ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે તેના જ આઈએમપી પ્રશ્નો તમે અહીંયા તૈયાર કરી શકો છો. ચાલો વિભાગ ઈ ની ભાઈ વાત કરું તો પ્રકરણ નંબર 5 ભાગ 1 ભાગીદારના પ્રવેશમાંથી આપણને 42 અને 43 નંબરના બે પ્રશ્નો અહીંયા પૂછાય છે. સૌથી પહેલા હું વાત કરી દઉં છું ભાઈ ઉદાહરણની. તો ઉદાહરણ નંબર 23 પાના નંબર 185 ઉપર, ઉદાહરણ 24 પાના નંબર 188 ઉપર, ઉદાહરણ 25 પાના નંબર 190, ઉદાહરણ 27 પાના નંબર 193, ઉદાહરણ 28 પાના નંબર 195, ત્યારબાદ ઉદાહરણ 22 પાના નંબર 182 ઉપરથી આપણે આટલા ઉદાહરણ તૈયાર કરી લઈશું. સ્વાધ્યાયના દાખલાઓની વાત કરું ભાઈ તો સ્વાધ્યાયના દાખલામાં પ્રવેશ નામના ચેપ્ટરમાંથી આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 8 કે જે પેજ નંબર 208 ઉપર આપેલો છે તે તૈયાર કરીશું. એવી રીતે દાખલા નંબર 10 પાના નંબર 209, દાખલા નંબર 13 પાના નંબર 211, દાખલા નંબર 16 પાના નંબર 212, દાખલા નંબર 17 પાના નંબર 213 તથા દાખલા નંબર 19 પાના નંબર 214 ઉપરથી આપણે અહીંયા ભાઈ તૈયાર કરીશું. તો પ્રવેશના આધારે અહીંયા 42 અને 43 નંબરના જેટલા પણ મહત્વપૂર્ણ ઉદાહરણ જે છે તે
તે ઉદાહરણ આપણે લીધા 23, 24, 25, 27, 28 અને 22. દાખલા સ્વાધ્યાયમાં લઈ લીધા આપણે 8, 10, 13, 16, 17 અને 19. હવે ભાઈ આવે છે અહીંયા નિવૃત્તિ વાળા ચેપ્ટરની વાત, જે આપણને પ્રશ્ન નંબર 44 ની અંદર પૂછાય છે ભાઈ નિવૃત્તિનો અહીંયા દાખલો. તો મિત્રો નિવૃત્તિની અંદર સૌથી પહેલા ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ નંબર 14 તમે પાના નંબર 232 ઉપર તૈયાર કરજો. ઉદાહરણ 20 પાના નંબર 241 પરથી, ઉદાહરણ 22 પાના નંબર 246 પરથી, એવી રીતે ઉદાહરણ 23 પાના નંબર 248 પરથી. સ્વાધ્યાયના દાખલાની મિત્રો જો આપણે વાત કરીએ તો સ્વાધ્યાયના દાખલાની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પાના નંબર 267 ઉપર તૈયાર કરીશું આપણે. ત્યારબાદ દાખલા નંબર 9 પાના નંબર 268 પરથી, દાખલા નંબર 11 પાના નંબર 269, દાખલા નંબર 13 પાના નંબર 270, દાખલા નંબર 18 પાના નંબર 273 અને દાખલા નંબર 19 પાના નંબર 274 ઉપરથી આપણે તૈયાર કરી દઈશું. ત્યારબાદ મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તો અહીં આવે છે પ્રશ્ન નંબર 45 અને 46, જે આપણને શેર મૂડીમાંથી પહેલા પ્રકરણમાંથી ભાગ 2 માંથી અહીંયા લેવામાં આવેલા પ્રશ્નો છે. 45 અને 46 બે પ્રશ્નો આપણને અહીંયા પૂછાશે. ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ 11 પાના નંબર 34 ઉપર તૈયાર કરીશું, ઉદાહરણ 12 પાના નંબર 36 ઉપરથી, ઉદાહરણ 14 પાના નંબર 40 ઉપરથી, બિલકુલ એવી રીતે જ ઉદાહરણ નંબર 15 પાના નંબર 42 ઉપરથી, ઉદાહરણ નંબર 16 પાના નંબર 44 ઉપર તૈયાર કરીશું. સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાયના દાખલામાં પ્રશ્ન નંબર 9 પાના નંબર 59, 11 પાના નંબર 59, 15 પાના નંબર 61, 17 પાના નંબર 61 ઉપરથી અને 20 નંબરનો દાખલો પાના નંબર 62 ઉપર તૈયાર કરીશું શેર મૂડીમાં. આગળ મિત્રો સેક્શન F આવી જાય છે 11 ગુણના આપણા એવા બે મહત્વપૂર્ણ વાર્ષિક હિસાબના દાખલાઓ વાળો અહીંયા વિભાગ. તો અહીંયા 47 નંબરનો પ્રશ્ન, જે આપણા ભાગ 1 ભાગીદારના જે વાર્ષિક હિસાબો આપણને આપેલા છે તેમાંથી ચેપ્ટર નંબર 2 પ્રકરણ નંબર 2 માંથી અહીંયા 47 નંબરનો પ્રશ્ન ભાઈ પૂછાય છે. ઉદાહરણની વાત કરું ભાઈ તો સૌથી મહત્વપૂર્ણ એવા ઉદાહરણો અહીંયા આપણે છટવણી કરીને કાઢેલા છે. મિત્રો અહીં ઉદાહરણ નંબર 4 ગંગા જમના વાળું જે છે પેજ નંબર 54 ઉપર તે આપણે તૈયાર કરીશું. ઉદાહરણ નંબર 5 શિવશંકર તૈયાર કરીશું આપણે પાના નંબર 57 ઉપરથી. ઉદાહરણ નંબર 10 શુભ લાભ તૈયાર કરીશું આપણે પાના નંબર 73 ઉપરથી. ત્યારબાદ અહીંયા પ્રશ્ન નંબર 10 લવકુશ જે છે તે આપણે પાના નંબર 79 ઉપરથી જે છે તે અહીંયા તૈયાર કરીશું. એવી જ રીતે ભાઈ આગળ અહીંયા આ ખોટું લખાયેલું છે, ઉદાહરણ 11 નહીં આવે, કારણ કે અહીં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વાળો જે દાખલો છે તે ભાઈ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 છે. બરાબર, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો પાના નંબર 78 ઉપરથી આ તૈયાર કરીશું. સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 14 ધર્મકર્મ વાળો તૈયાર કરીશું પાના નંબર 83 ઉપરથી. 17 નંબરનો દાખલો મનમોહન વાળો આપણો જે છે તે 86 ઉપર તૈયાર કરીશું. એવી રીતે જ 13 નંબરનો દાખલો હર્ષા છાયા વાળો પાના નંબર 82 ઉપરથી અને એક પારેખ અને મહેતા ઉદાહરણ નંબર 7 આપણે પાના નંબર 62 ઉપર તૈયાર કરીશું. આ સની વાત થઈ ગઈ ભાગીદારીના વાર્ષિક હિસાબોની. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 48, બરોબર, કંપનીના વાર્ષિક હિસાબો ભાગ 2 પ્રકરણ નંબર 3 માંથી. સૌથી પહેલા ઉદાહરણની વાત કરીએ, મહત્વપૂર્ણ ઉદાહરણ એવા તમારે અહીંયા જે છે તે તૈયાર કરવાના આવશે. તો એની અંદર આવશે સૌથી પહેલા ઉદાહરણ નંબર 10 પાના નંબર 141, ઉદાહરણ 11 પાના નંબર 143, ઉદાહરણ 14 પાના નંબર 145 અને મોસ્ટ આઈએમપી એવો આ દાખલો છે. એવી રીતે જ ભાઈ અહીંયા ઉદાહરણ નંબર 13 પણ તમે એકવાર ખાસ નજર કરીને જે સમજો. હવે સ્વાધ્યાયની જો આપણે વાત કરીએ તો સ્વાધ્યાયની અંદરથી બે દાખલા તમારે ખાસ તૈયાર કરી દેવાના છે ભાઈ. કયા બે દાખલા તૈયાર કરવાના? એક પાના નંબર 151 ઉપરથી અહીંયા આવી જશે આપણા માટે પ્રશ્ન નંબર 9 અને મોસ્ટ આઈએમપી એવો દાખલો પાના નંબર 152 ઉપરથી દાખલા નંબર 10. બરાબર, તો દાખલા નંબર 10 અને ઉદાહરણ 14 તો ખાસ ભાઈ આપણે જે છે તે અહીંયા તૈયાર કરીને જવાના છે. તો આ રીતે મિત્રો અહીંયા આ થઈ જાય છે આઈએમપી પૂર્ણ નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષયની. આશા રાખું છું કે સારી રીતે તમે તૈયારી કરીને બોર્ડ પરીક્ષામાં સારું એવું ઉત્કૃષ્ટ પરિણામ જે છે તે આના દ્વારા મેળવી શકશો. બસ, તો આના સિવાય આનાથી વધુ તો કોઈ આજના વિશેષ વિડીયોમાં આપણે કહેવાનું રહ્યું નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનો ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.